જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ હાઈ. કેમ છો બધા? ચા કોને પીવી ગમે? ઓલમોસ્ટ યાર બધાને જ ગમતી હશે, પણ ચાની અંદર પણ ખાસિયતો હોય છે. અને એમાં એક ખાસિયત હોય છે આદુ, અને બીજી ખાસિયત હોય છે કે ચાનો મસાલો. બેમાંથી એક વસ્તુ અમુકને ગમે અને અમુકને બંને વસ્તુ પડે ગમે. તો મારા ઘરમાં બંને જ વસ્તુ જોઈતી હોય છે. તો એના માટે હું ઘરે જ ચાનો મસાલો બનાવતી હોઉં છું. હું ઘરે જ લાલ મરચું પણ બનાવતી હોઉં છું. તો ક્યારેક તમારે જોઈતું હોય તો ઓર્ડર કહેજો. આજે હું ચાનો મસાલો બનાવી રહી છું. અઠવાડિયાથી પતી ગયો છે, પણ બહુ બધા કામ હોવાથી એ વસ્તુ હું બનાવી નથી શકતી. એટલે વિચાર્યું કે ચલો આજે તમારી જોડે વાત કરતાં મસાલો બનાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ સરસ મજાનું બાઉલ જોઈશે. એકદમ કોરું કટ જોઈએ કોઈ પણ એના માટે. થોડાક શું કહેવાય, લવિંગ નહીં પણ કાળા મરી, બ્લેક પેપર, લવિંગ સરસ મજાની, તજ જોઈશે અને ઇલાયચી જોઈશે. આ જેટલી ક્વોન્ટિટી છે એ માપ લઈને નથી લીધી. હું સ્વાદ ચાખું છું અને પછી એમાં એડ કરતી જાઉં છું. આમાં કોઈ ક્વોન્ટિટી કોઈ ફિક્સ નથી. તમને કેવો મસાલો જોઈએ એના પર જ આ ડિપેન્ડ કરતું હોય છે. હું ઇલાયચી છોતરા સાથે એના જે ફોતરા છે એની સાથે જ વાપરું છું. ફક્ત ઇલાયચી નથી હું યુઝ કરતી, કારણ કે સખાજીને ફોતરા સાથેનો જ પાવડર ગમે છે. એટલે ઇલાયચી હું આખી બધી જ વાપરીશ, એ એકદમ ક્લિયર વાત છે. પણ આ લવિંગ, બ્લેક પેપર અને આ તજ, એની ક્વોન્ટિટી ઉપર નીચે થશે. એ હું તમને જો બતાવશે તો ચોક્કસથી બતાવીશ. મને એવું લાગતું હતું કે બાઉલ નાનું પડશે, એટલે મેં મોટું જાર લઈ લીધો છે મિક્સરનો. હવે આગળ વધીએ. મેં તમને જે આગળ ઇલાયચી બતાવી ને, આજે ઇલાયચી એ 200 રૂપિયાની છે. બોલો કેટલો ભાવ થઈ ગયો છે. પણ કેવી વાત છે કે જમવાની વસ્તુ સાથે આપણે કોમ્પ્રોમાઇઝ બિલકુલ ના કરી શકીએ. બિલકુલ મારાથી ના થાય. આટલા લવિંગ 2 વાર નાખે, એટલે આ બીજી વાર હું નાખી રહી છું. અને થોડાક પાછા નાખી દીધા. આટલા બચાવ્યા છે મેં. આ 2 સ્ટીક તેજપત્તા ક્યાંથી તજના મેં બાકી રાખ્યા. બાકીના બધા એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો આટલી વસ્તુ આની એડ છે. આમાં વધારાનું એડ એ થઈ શકે કે આદુનો પાવડર, એટલે કે સૂંઠ તમે નાખી શકો, પણ ઓલરેડી અમે ચામાં આદુ નાખીએ છીએ એટલે હું એ વસ્તુ આમાં એડ નથી કરતી. તો પાવડર ફોર્મમાં મેં આખું લાવી દીધું છે. તમે જોઈ શકો છો આખું સરસ એકદમ જ પાવડર ફોર્મ થઈ ગયો છે. આ ફોર્મમાં લાવવા માટે મેં મિક્સરને 15 વાર ચલાવ્યું છે. અટકાવીને ચલાવજો. આનાથી પણ એકદમ પાવડર કરવો હોય તો 20 થી 25 વાર કરવો પડે, અને મને આટલું ફાવે છે એટલે મેં 15 વાર કર્યું છે. ગણીને 15 વાર જ કરતી હોઉં છું મેં. હવે આને સ્ટોર કરવાનું છે સરસ મજાના કાચના બાઉલમાં. આ છે આખો કાચનો બાઉલ, જેમાં હું એકદમ સરસ છે. મારે ચાનો મસાલો મૂકવાનો આખું કાચનું બાઉલ છે, અને જોઈ શકો છો સરસ મજાનું છે. અડધો આમાં ભરીશું, બાકીનો આપણે બીજા કાચના ડબ્બામાં ભરીશું. અને ત્યાં સુધી અમુક મસાલા કાચના ડબ્બામાં જ ભરવાના. કાચના ડબ્બામાં ભરવાનું કારણ એ છે કે તમારું પાવડર ફ્રેશનેસ એમાં રહે. મારી જે આ પાવડરની ક્વોન્ટિટી છે, ઓલમોસ્ટ 6 થી 8 મહિના સુધી આ ચાનો મસાલો ચાલશે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમારે લાંબા ગાળા સુધી ચલાવવું હોય તો આ રીતે કાચનું હોવું જોઈએ. એટલે આ રીતે મેં સ્ટાઇલ માટે રાખ્યું છે દેખાવમાં. બાકી કાચનું જ બાઉલ હોવું જોઈએ, નહીં તો પછી સ્ટીલનામાં રાખો. પ્લાસ્ટિકને બિલકુલ અવોઇડ કરી દેજો અમુક મસાલા માટે. સરસ આટલે સુધી મેં ભરી દીધો છે. ઓલમોસ્ટ આ મસાલો મારે 2 મહિના ચાલશે. તમને એમ થશે કે આટલી ઓછી ક્વોન્ટિટી આટલી લાંબી કેવી રીતે ચાલી શકે, પણ આની અંદર સ્પાઇસીસ એટલા બધા આપણે નાખ્યા છે કે આપણને બહુ બધું કંઈ ચમચી ભરીને મસાલો આપણે નથી નાખવાના. અને બાકીનો જે બચેલો છે એ હું હવે બીજા કાચના કન્ટેનરમાં ભરી દઈશ.